Hello everyone, myself Prem Shivnani and I hope you are all doing well. In this lecture, we are going to see some more examples of tabulation. Exercise 2.2 એમાં બધાથી first question કે there were 1400 students studying in a commerce college કે બધાથી પહેલા total 1400 students હતા commerce કોલેજમાં. Among them 855 were boys and of them 255 boys were in the second year. In the second year, the number of boys and the number of girls are equal. Among the 550 students of the first year, the proportion of number of boys and girls is 3 is to 2. In the third year, the number of boys is 3 times the number of girls. Represent the above information in a table. તો તમે બધાથી પહેલા ક્વેશ્ચન વાંચો તો તમને ખબર પડી ગઈ કે કેટલા નંબર ઓફ એટ્રીબ્યુટ્સ છે. એટ્રીબ્યુટ્સ બે છે કે એક જેન્ડર પ્રમાણે બોયઝ અને ગર્લ્સ છે અને બીજું છે યર ઓફ સ્ટડી કયા યરમાં છે, ફર્સ્ટ યરમાં, સેકન્ડ યરમાં અને થર્ડ યરમાં. તો બધાથી પહેલા તમારે ટેબલ બનાવવાનું કે યર ઓફ સ્ટડી ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ અને એમાં જેન્ડર છે બોયઝ અને ગર્લ્સ. બધાથી પહેલા તમે ફર્સ્ટ સેન્ટેન્સ વાંચો જેમાં તમને ખબર પડી ગઈ કે ટોટલ તમારે છે 1400 સ્ટુડન્ટ્સ. તો બધાથી પહેલા આવશે 1400 students and among them 855 were boys and of them 225 boys were in the second year. કે બધાથી પહેલા તમને કીધું છે કે ટોટલ 855 બોયઝ હતા તો બોયઝ નો ટોટલ આવી ગયો તમારે 855, રાઈટ. એટલે ગર્લ્સ વચ્ચે તમારા ટોટલ 1400 હતા એમાંથી 855 બોયઝ તો ગર્લ્સ આવશે 545. હવે તમે આગળ વાંચો તો 855 were boys and of them 225 boys were in the second year. કે સેકન્ડ યરમાં સેકન્ડ યર છે એમાં ટોટલ કેટલા હતા 225 બોયઝ. બોયઝ કીધા છે સેકન્ડ યરમાં એટલે અહીંયા આવશે 225 આવી ગયા. હવે આગળ તમે વાંચો તો ઇન ધ સેકન્ડ યર ધ નંબર ઓફ બોયઝ એન્ડ ધ નંબર ઓફ ગર્લ્સ આર ઇક્વલ. સેકન્ડ યરમાં તમને કીધું છે કે નંબર ઓફ બોયઝ અને ગર્લ્સ બે ઇક્વલ છે. તો તમને ખબર જ છે કે સેકન્ડ યરમાં બોયઝ 225 છે તો ગર્લ્સ પણ 225 એટલે એનો ટોટલ આવશે 450. એટલે સેકન્ડ યર તમારે કમ્પ્લીટ થઈ ગયું. હવે તમે આગળ સેન્ટેન્સ વાંચો તો અમોંગ ધ 550 સ્ટુડન્ટ્સ ઓફ ધ ફર્સ્ટ યર કે ફર્સ્ટ યર જે છે એ ફર્સ્ટ યર એમાં તમને કીધું છે કે ટોટલ કેટલા સ્ટુડન્ટ છે 550. among the 550 students of the first year. ફર્સ્ટ યરમાં ટોટલ 550 સ્ટુડન્ટ છે એટલે અહીંયા આવશે 550. અને એમાં કીધું છે of the first year the proportion of boys and girls is 3:2. અને એમાં તમને કીધું છે કે નંબર ઓફ બોયઝ અને ગર્લ્સ નો પ્રોપોર્શન જે છે રેશિયો જે છે તે 3:2 છે. તો તમને હવે રેશિયો કાઢતો આવડે કે ટોટલ જેટલા હોય 550 બરાબર ઇન્ટુ પેલા બોયઝ છે તો ઇન્ટુ એનો 3 આવી ગયો, રાઈટ. અને અપોનમાં ડિવાઇડેડ બાય રેશિયોનો બેને એડ કરવાનો 3 + 2 5 એટલે 550 ઇન્ટુ 3/5 એટલા આવી ગયા તમારા 330. તો એ આવશે તમારા બોયઝ કારણ કે તમે 3 લીધું. 3 બધેથી પહેલા કેનું કીધું છે બોયઝ એન્ડ ગર્લ્સ છે એટલે 3 આવી ગયા એટલે 330 આવશે. એ બોયઝ આવશે અને વૈધા એ ગર્લ્સ. અને ફર્સ્ટ યરનું પણ થઈ ગયું તમારે હવે અને સેકન્ડ યરનું પણ થઈ ગયું. હવે કે ટોટલ તમારી પાસે તમને ખબર છે કે સ્ટુડન્ટ્સ 1400 છે બરાબર. એમાંથી 550 ફર્સ્ટ યરમાં અને સેકન્ડ યરમાં 450. તો જે કંઈ પણ સ્ટુડન્ટ્સ વધ્યા એ થર્ડ યરમાં આવી છે એટલે 400 સ્ટુડન્ટ્સ વધ્યા એ થર્ડ યરમાં આવી છે સ્ટુડન્ટ્સ, રાઈટ. એટલે આ તમને એક ઇન્ફોર્મેશન મળી ગઈ. હવે એમાં તમે આગળ સેન્ટેન્સ વાંચો ઇન ધ થર્ડ યર the number of boys is 3 times the number of girls. કે નંબર ઓફ બોયઝ જે છે તે 3 times છે એના ગર્લ્સ કરતા. તો આનું પણ તમે કેલ્ક્યુલેશન શીખા બે રીતે શીખા કે એક્સ લઈને કરી શકો અથવા તો આપણે આની પહેલાના લાસ્ટ એક્ઝામ્પલમાં કર્યું હતું રેશિયો લઈને કે નંબર ઓફ બોયઝ ઇઝ ટુ ગર્લ્સ કીધું છે તો રેશિયો તમારે થઈ જાય નંબર ઓફ બોયઝ અને ગર્લ્સનો 3:1. નંબર ઓફ બોયઝ ઇઝ 3 times the number of ગર્લ્સ. નંબર ઓફ બોયઝ 3 ટાઈમ્સ છે એટલે બોયઝનો 3 એના કરતા ગર્લ્સ કરતા તો ગર્લ્સનો 1 એટલે 3:1 નો રેશિયો તમને મળી ગયો. એટલે બોયઝ તમારા આવશે
400 સોરી બોયઝ તમારે કેલ્ક્યુલેટ કરવા હોય તો આવશે 400 જે થર્ડ યરમાં ટોટલ છે ત્યાં 400 ઇન્ટુ 3 બોયઝનો રેશિયો તો 3 બરોબર અને અપોન 4 3 પ્લસ 1 4 એટલે આવશે 300 હવે તમારે થર્ડ યરમાં બોયઝ આવી ગયા 300 તો વૈધી 400 માંથી 300 માઇનસ કરો તો આવશે 100 તો એ આવશે ગર્લ્સ સાવ ઇઝી કેલ્ક્યુલેશન છે હવે સેકન્ડ સમ કે 1600 employees are working in an office. Among these employees, the number of men exceeded the number of women by 15% of the total number of employees. The number of unmarried employees are 800 less than the number of married employees. The number of unmarried women is 195. Represent the above data in a suitable table. કે ટોટલ તો તમને પહેલા આપી દીધું કે 1600 એમ્પ્લોઈઝ છે અને એમાં તમારે કેટેગરી છે એટ્રીબ્યુટ છે કે નંબર ઓફ મેન અને વુમેન આ એક તમને એટ્રીબ્યુટ આવી ગયું મેન અને વુમેન જેન્ડરનું અને બીજું એટ્રીબ્યુટ તમારે આવ્યું કે મેરિટલ સ્ટેટસ કે અનમેરિડ પણ છે અને મેરિડ પણ છે રાઈટ કે મેરિડ અને અનમેરિડ છે અને એમાં મેન અને વુમેન છે તો આમાં તમારે ટેબલ બનાવવાનું કે મેરિટલ સ્ટેટસ એમાં મેરિડ અને અનમેરિડ અને જેન્ડર આવી ગયું મેન અને વુમેન આમાં તમે ઓપોઝિટ કરી નાખો મેરિટલ સ્ટેટસની જગ્યાએ તમે મેન અને વુમેન રાખો તો પણ ચાલે અને મેરિડ અને અનમેરિડ તમે અહીંયા રાખી દો જેન્ડરની જગ્યાએ તો પણ ચાલે તો પણ આન્સર સરખો જ આવે બધાથી પહેલા તમે ક્વેશ્ચન વાંચો તો 1600 એમ્પ્લોઈઝ છે વર્કિંગ ઇન એન ઓફિસ એટલે તમારે બધાથી પહેલા ટોટલ આવશે 1600 હવે નેક્સ્ટ સેન્ટેન્સ વાંચો among these employees the number of men exceeded the number of women by 15% of the total number of employees કે નંબર ઓફ મેન જે છે તે વધારે છે એક્ઝિડેડ એટલે વધારે છે ધ નંબર ઓફ વુમેન થી વધારે છે બાય કેટલા વધારે છે તો 15% ઓફ ધ ટોટલ નંબર ઓફ એમ્પ્લોઈઝ કે મેન વુમેન કરતા વધારે છે 15% ઓફ ધ ટોટલ નંબર ઓફ એમ્પ્લોઈઝ રાઈટ તો બધાથી પહેલા તમારા નંબર ઓફ વુમેનને લેવાનું એક્સ નંબર ઓફ વુમેન આવી ગઈ એક્સ તો નંબર ઓફ મેન કેટલા આવશે કે વુમેન કરતા 15% ઓફ ધ ટોટલ નંબર ઓફ એમ્પ્લોઈઝ વધારે છે એટલે એક્સ પ્લસ 15% કોના કીધા છે તો ટોટલ નંબર ઓફ એમ્પ્લોઈઝ તમને ક્વેશ્ચનમાં કહી દીધા છે કે ટોટલ 1600 છે એટલે નંબર ઓફ મેન આવશે એક્સ પ્લસ 15% ઓફ ટોટલ નંબર ઓફ એમ્પ્લોઈઝ એટલે 15% ઓફ 1600 એટલે એમાં આવશે એક્સ પ્લસ 240 15% આના કાઢો 1600 ના એટલે આવશે 240 એટલે નંબર ઓફ વુમેન તમે લીધા હતા એક્સ અને મેન આવી ગયા તમારા એક્સ પ્લસ 240 નંબર ઓફ મેન અને નંબર ઓફ વુમેન બેનો ટોટલ કેટલો આવશે તો 1600 કારણ કે ઓફિસમાં ટોટલ મેન અને વુમેન ફર્સ્ટ કોલમ અને આ સેકન્ડ કોલમ આ બેનો ટોટલ કરો તો કેટલા આવશે 1600 જ આવશે રાઈટ તો નંબર ઓફ મેન પ્લસ નંબર ઓફ વુમેન ઇક્વલ્સ ટુ 1600 હવે તમારે આને ખાલી સોલ્વ કરો નંબર ઓફ મેન તમે કેટલા આવ્યા x પ્લસ 240 ઉપર કેલ્ક્યુલેશન કર્યું એ પ્રમાણે પ્લસ નંબર ઓફ વુમેન એ હતા x ઇક્વલ્સ ટુ 1600 એટલે 2x પ્લસ 240 ઇક્વલ્સ ટુ 1600 અને પછી તમારા આન્સર આવશે x ની વેલ્યુ આવશે 680 એટલે તમારે x આવી ગયો 680 રાઈટ x તમે કોને લીધો હતો તો નંબર ઓફ વુમેન તો વુમેનમાં ટોટલ આવી ગયો 680 ટોટલ 1600 હતા એમાંથી 680 વુમેન તો વૈધા ઈ મેન 920 માઇનસ પણ કરી શકો અથવા તો x પ્લસ 240 એટલે 680 પ્લસ 240 ઇક્વલ્સ ટુ 920 આવી રીતે કરવું હોય તો પણ થાય પણ ઇઝી મેથડ કે તમે ખાલી ડાયરેક્ટ આમાંથી માઇનસ કરી નાખો તમારા મેનનો ટોટલ આવી ગયો અને વુમેનનો ટોટલ આવી ગયો રાઈટ હવે તમે આગળ નેક્સ્ટ સેન્ટેન્સ વાંચો તો ધ નંબર ઓફ અનમેરિડ એમ્પ્લોઈઝ આર 800 less than the number of married employees કે નંબર ઓફ અનમેરિડ એમ્પ્લોઈઝ જે છે તે આર 800 લેસ 800 ઓછા છે કેના કરતા ધેન ધ નંબર ઓફ મેરિડ એમ્પ્લોઈઝ કે મેરિડ એમ્પ્લોઈઝ કરતા અનમેરિડ એમ્પ્લોઈઝ જે છે તે 800 ઓછા છે
એટલે આમાં પણ તમારે કેલ્ક્યુલેશન કરવાનું કે મેરિડ એમ્પ્લોઈઝને તમારે x લેવાનું, તો તમારા અનમેરિડ એમ્પ્લોઈઝ આવશે x માઇનસ 800. તમે આ ક્વેશ્ચનમાં સેન્ટેન્સ વાંચો તો તમને ખ્યાલ આવે કે નંબર ઓફ અનમેરિડ એમ્પ્લોઈઝ શું કીધા છે, આર 800 લેસ ધેન ધ નંબર ઓફ મેરિડ એમ્પ્લોઈઝ, કે 800 ઓછા છે કોના કરતા, મેરિડ એમ્પ્લોઈઝ કરતા. એટલે મેરિડ એમ્પ્લોઈઝ તમે x લીધું તો અનમેરિડ આવશે x માઇનસ 800. બરાબર. હવે મેરિડ એમ્પ્લોઈઝ પણ અનમેરિડ એમ્પ્લોઈઝ એ બેનો ટોટલ કેટલા આવશે 1600, કે મેરિડ એમ્પ્લોઈઝનો ટોટલ આ કોલમ અને અનમેરિડ એમ્પ્લોઈઝનો ટોટલ સેકન્ડ કોલમ, રાઈટ. આ બેનો ટોટલ કેટલા આવશે 1600, કારણ કે ટોટલ 1600 જ છે એમ્પ્લોઈઝ. એટલે ઉપરની જેમ પણ આમાં પણ કેલ્ક્યુલેશન કરવાનું, મેરિડ એમ્પ્લોઈઝ કેટલા લીધા તમે x પ્લસ અનમેરિડ એમ્પ્લોઈઝ x માઇનસ 800 ઇક્વલ્સ ટુ 1600. આને સોલ્વ કરશો એટલે તમારો આન્સર આવશે, x ની વેલ્યુ આવશે 1200. x ની વેલ્યુ તમારે આવશે 1200. તમે x કોને લીધા હતા, તો મેરિડ એમ્પ્લોઈઝના, રાઈટ. તો મેરિડ એમ્પ્લોઈઝ આવી ગયા 1200 અને રિમેઇનિંગ 400 ઈ આવી ગયા અનમેરિડ એમ્પ્લોઈઝ. આ કેલ્ક્યુલેશન થઈ ગયું. ખાલી એક વેલ્યુ આપેલી છે એની ઉપરથી તમને બીજી બધી વેલ્યુ મળી જાય કે ધ નંબર ઓફ અનમેરિડ વુમેન ઇઝ 195. અનમેરિડ વુમેન કીધી છે એટલે એક અનમેરિડની કોલમ, બરાબર, અને એમાં વુમેન કીધી છે વુમેન, એટલે આ કોલમમાં તમારે આવશે અનમેરિડ વુમેન કેટલી કીધી છે 195. એટલે આવી ગઈ તમારે અનમેરિડ વુમેન 195. બસ રિપ્રેઝન્ટ અબાઉટ ડેટા ઇન અ સ્યુટેબલ ટેબલ. બસ હવે તમારે બીજી બધી વેલ્યુ મળી જાય. તમારે જેવી રીતે ફાઇન્ડ કરવું હોય તો પણ થાય. બધેથી પહેલા આમ તમે કેલ્ક્યુલેશન કરો તો પણ થાય, અથવા તો હોરિઝોન્ટલી અથવા તો હોરિઝોન્ટલી કરો તો પણ થાય, અથવા વર્ટિકલી કરો તો પણ થાય, જેમ કરવું હોય. ટોટલ 400 છે અનમેરિડ, એમાંથી 195 વુમેન છે, તો મેન વધશે 205, રાઈટ. આમાં આમ તમે જો તો પણ તમારે આવી જાય કે ટોટલ 920 છે, એમાંથી 205 અનમેરિડ છે, તો મેરિડ કેટલા વધશે, તો 750. હવે એમાં તમે પાછું આવી રીતે જો હોરિઝોન્ટલી તો પણ આવશે. ટોટલ 1200 છે, એમાંથી 715 મેન છે, તો વૈધી વુમેન 485. તમારે ખાલી હવે કેલ્ક્યુલેશન ખાલી કરવાનું, ફાઇન્ડ કરવાનું, સબટ્રેક્ટ અને માઇનસ કરવાનું, રાઈટ. હવે તમારે સેકન્ડ સમ થઈ ગયો કમ્પ્લીટ. નેક્સ્ટ એક્ઝામ્પલ, સોરી એક્સરસાઇઝમાં ફોર્થ વન, કે આઉટ ઓફ ટોટલ 1850 women working in a factory, 549 were residing in a labor area. કે out of total married women of labor area, 250 had experience and 93 were inexperienced. The number of experienced and inexperienced women from other area are 87 and 400 respectively. The total number of inexperienced women was 1336, and out of them 136 were from labor area. Out of total women, 1020 were unmarried. Among them, the number of inexperienced women from labor area and from other area were 163 and 14 respectively. Present this data in a tabular form. કે બધાએ તમને પહેલા કીધું છે કે ટોટલ 1850 વુમેન્સ છે ફેક્ટરીમાં કામ કરે છે, એમાંથી 549 were residing in labor area, કે એક તો એરિયા છે લેબર એરિયા, બરાબર, અને હવે એમાં બીજો એરિયા છે અધર એરિયા. આ બે એરિયા છે, લેબર એરિયા અને અધર એરિયા. હવે જે કંઈ પણ વુમેન છે એમાં કીધું છે કે મેરિડ છે, એટ્રીબ્યુટ્સ તમે ફાઇન્ડ કરો છો એટલે મેરિડ, અને બીજું એ છે અનમેરિડ. મેરિડ અને અનમેરિડ, અને એમાં પણ એક્સપિરિયન્સડ છે અને ઇનએક્સપિરિયન્સડ છે. ટોટલ તમારી પાસે 3 એટ્રીબ્યુટ્સ છે. કે બધાથી પહેલા તો એરિયા વાઇઝ કે લેબર એરિયા છે અને અધર એરિયા છે, બરાબર. પછી એમાં છે મેરિટલ સ્ટેટસ, કે મેરિડ છે અને અનમેરિડ છે, અને જે કે પણ મેરિડ અને અનમેરિડ છે એમાં પણ એક્સપિરિયન્સડ અને ઇનએક્સપિરિયન્સડ છે. ટોટલ તમારી પાસે 3 એટ્રીબ્યુટ્સ છે. તો તમે આનું ટેબલ બનાવો તો આવી રીતે ટેબલ બને
કે એરિયા ઓફ રેસિડન્સ, પેલા તો લેબર એરિયા અને અધર એરિયા. પછી જે કાંઈ પણ વુમેન્સ, ખાલી વુમેન્સ જ છે, મેન નથી, બરાબર. આઉટ ઓફ ટોટલ 1850 વુમેન, ખાલી વુમેનનું જ કીધું છે, મેનનું કાંઈ પણ નથી. એટલે એમાં મેરિડ વુમેન છે અને અનમેરિડ છે, અને એમાં પણ એક્સપિરિયન્સ્ડ, ઇનએક્સપિરિયન્સ્ડ, બરાબર. અને અનમેરિડમાં પણ એક્સપિરિયન્સ્ડ, ઇનએક્સપિરિયન્સ્ડ. અને પછી આવશે તમારા ટોટલ. બધાથી પહેલા તો તમારે ટેબલ સમજી લેવાનું કે જે કંઈ પણ પહેલા આ ટેબલ તમે ધ્યાનમાં રાખો, મેરિડનો, તમને મેરિડનો ટોટલ કીધું હોય લેબર એરિયામાં, તો એનો ટોટલ અહીંયા આવે, રાઈટ. એક્સપિરિયન્સ્ડ અને ઇનએક્સપિરિયન્સ્ડ. પછી એવી રીતે સેકન્ડ ટેબલ છે, સેકન્ડ કોલમ છે કે અનમેરિડનો. તો અનમેરિડ તમને વુમેન કીધી હોય લેબર એરિયામાં, તો એનો ટોટલ અહીંયા આવશે, અને અહીંયા આવશે એના ઇનએક્સપિરિયન્સ્ડ અને એક્સપિરિયન્સ્ડ, રાઈટ, જે કાંઈ પણ હોય. અને પછી તમારે છે લાસ્ટ કોલમમાં છે એક્સપિરિયન્સ અને ઇનએક્સપિરિયન્સના ટોટલ. કે એક્સપિરિયન્સ, આ જે કંઈ પણ એક્સપિરિયન્સ છે એ મેરિડમાં જેટલા પણ એક્સપિરિયન્સ હોય તે, અને પ્લસ અનમેરિડમાં જેટલા કાંઈ પણ એક્સપિરિયન્સ હોય તે, આ બેનો જે કાંઈ પણ તમે ટોટલ કરો એ તમારા ટોટલ છેલ્લા ફાઇનલ કોલમમાં તમારે એક્સપિરિયન્સમાં રાખવાનું. અને એવી જ રીતે ઇનએક્સપિરિયન્સ, આમાં ઇનએક્સપિરિયન્સ મેરિડમાં અને અનમેરિડમાં પણ ઇનએક્સપિરિયન્સ્ડ, એ બેનો ટોટલ તમારે આવશે અહીંયા મેઇન કોલમ ટોટલની સેકન્ડ ટેબલમાં ઇનએક્સપિરિયન્સ. અને આ ઓવરઓલ ટોટલ છે તમારા. આ બેનો એડ કરો, એક્સપિરિયન્સ્ડ અને ઇનએક્સપિરિયન્સ્ડ, તો પણ આનો ટોટલ આવી જાય. અથવા તો મેરિડનો ટોટલ અને અનમેરિડનો ટોટલ, તો પણ તમારા આવડા ટોટલ આવી જાય, બરાબર. તમે ટેબલ સમજી ગયા હોય, તો હવે આપણે આગળ સ્ટાર્ટ કરીએ. બધેથી પહેલા કીધું છે ટોટલ 1850 વુમેન વર્કિંગ ઇન અ ફેક્ટરી. એટલે બધેથી પહેલા તમે ટોટલ વુમેન કહી દીધી 1850. એટલે બધેથી સૌથી છેલ્લે તમારો ટોટલ આવશે 1850. એમાં તમને કીધું છે કે 549 were residing in labor area. કે એમાંથી ટોટલ જેટલી કંઈ પણ વુમેન છે એમાંથી 549 લેબર એરિયામાં છે. તો બધેથી પેલી આ લેબર એરિયા છે, એમાં બધાથી છેલ્લે આવશે બધાનો ટોટલ, બધાથી છેલ્લે ટોટલ આવશે 549, બરાબર. આટલું તમને સમજાઈ ગયું. હવે ટોટલ 1850 વુમેન છે, એમાંથી 549 લેબર એરિયામાં છે. તો વૈધી કેટલી વધશે? તો 1301, 1301 વૈધી ટોટલ નંબર ઓફ વુમેન અધર એરિયામાં હશે. આ તમને ટોટલ મળી ગયો ત્રણેયનો. હવે તમે આગળ સેન્ટેન્સ વાંચો. તો આઉટ ઓફ ટોટલ મેરિડ વુમેન ઓફ લેબર એરિયા 250 had experienced and 93 were inexperienced. કે જે કાંઈ પણ ટોટલ મેરિડ વુમેન છે લેબર એરિયાની, એટલે આ કોલમ અને લેબર એરિયાની, રાઈટ. એટલે આપણે આનું કેલ્ક્યુલેશન કરીએ છીએ કે આઉટ ઓફ ટોટલ મેરિડ વુમેન ઓફ લેબર એરિયા, કે જે કાંઈ પણ મેરિડ વુમેન છે લેબર એરિયામાં તે છે, એમાંથી 250 ને એક્સપિરિયન્સ્ડ છે અને 93 ના ઇનએક્સપિરિયન્સ્ડ. એટલે એમાંથી 250 ને એક્સપિરિયન્સ્ડ અને 93 ના ઇનએક્સપિરિયન્સ્ડ. એટલે એ બેનું ટોટલ કરો એટલે આવશે 343, રાઈટ. આટલું સમજાઈ ગયું. અને નેક્સ્ટ સેન્ટેન્સ વાંચો. ધ નંબર ઓફ એક્સપિરિયન્સ્ડ એન્ડ ઇનએક્સપિરિયન્સ્ડ વુમેન, the number of experienced and inexperienced women from other area were 87 and 400 respectively. હવે અહીંયા તમે ક્વેશ્ચનમાં તમે જો તો હજી કોમા જ છે, રાઈટ. હજી સેન્ટેન્સ કમ્પ્લીટ થયો નથી, એટલે હજી પણ આપણે મેરિડની જ વાત કરીએ છીએ, ફૂલ સ્ટોપ નથી. કદાચ તમારી નવી બુકમાં ફૂલ સ્ટોપ હોય, રાઈટ, તો એ ચેન્જ કરી નાખજો. અહીંયા કોમા જ આવશે, એટલે તમારે આવશે અહીંયા મેરિડની હજી પણ તમે મેરિડની વાત કરો છો, રાઈટ. એટલે આમાં આવશે ધ નંબર ઓફ એક્સપિરિયન્સ્ડ એન્ડ ઇનએક્સપિરિયન્સ્ડ વુમેન ફ્રોમ અધર એરિયા. અધર એરિયામાં વાત કરે છે, અધર એરિયામાં મેરિડ નહીં, એમાં એક્સપિરિયન્સ્ડ અને ઇનએક્સપિરિયન્સ્ડ છે 87 અને 400 રિસ્પેક્ટિવલી. એટલે એમાં આવશે 87 એક્સપિરિયન્સ્ડ
અને ઇનએક્સપિરિયન્સ્ડ 400 એટલે ટોટલ આવી ગયા 487. આટલું તમને સમજાઈ ગયું. હવે તમે આનો ટોટલ પણ તમારા આવી જાય કે 250 પ્લસ 87 એટલે 337, 93 પ્લસ 400 એટલે આવશે 493 અને 343 અને 487 એટલે એ બેનો ટોટલ આવશે 830 અથવા આ બેનો ટોટલ કરો તો પણ 830 જ આવશે. આટલું તમને મળી ગયું. હવે બીજું તમને શું મળી જાય તો આનો ટોટલ તમને મળી જાય. કેવી રીતે તો બધાથી પહેલી કોલમ છે લેબરની, એમાં તમે ટોટલ છે 549. લેબર એરિયામાં ટોટલ 549 છે, એમાંથી 343 મેરિડમાં છે. તો અનમેરિડમાં કેટલા આવશે તો 549 માઇનસ 343 એટલે આવશે 206. એવી જ રીતે નેક્સ્ટ કે ટોટલ 1301 એ અધર એરિયામાં છે, એમાંથી મેરિડ ટોટલ 487 છે. તો અનમેરિડ કેટલા આવશે, કેટલા આવ્યા તો 814 અને આ બેને એડ કરો એટલે આવશે 1020. એટલે આટલી ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. હવે તમે નેક્સ્ટ સેન્ટેન્સ આગળ વાંચો તો એમાં આવશે the total number of inexperienced women was 1336 and out of them 136 were from labor area. કે ટોટલ નંબર ઓફ ઇનએક્સપિરિયન્સ્ડ વુમેન કીધું છે, એટલે ઇનએક્સપિરિયન્સ વુમેનનો ટોટલ, એમાં મેરિડનું નથી કીધું અને અનમેરિડનો પણ ઇનએક્સપિરિયન્સનું નથી કીધું. આ કોલમ તમને કીધી છે છેલ્લી ટોટલમાં કે ધ ટોટલ નંબર ઓફ ઇનએક્સપિરિયન્સ્ડ વુમેન વોઝ 1336. એટલે ઇનએક્સપિરિયન્સ્ડ વુમેનમાં જે કંઈ પણ તમારા અહીંયા ટોટલ આવશે, લાસ્ટ કોલમ છે ટોટલની, એ આવશે 1336 અને એમાંથી કીધું છે એન્ડ આઉટ ઓફ ધેમ, અને એમાંથી 136 લેબર એરિયામાંથી, એટલે ટોટલ 1336 માંથી 136 લેબર એરિયામાંથી જે કંઈ પણ રિમેનિંગ આવી છે 1200 એ આવી છે અધર એરિયામાં. આટલી ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. હવે તમે આગળ ક્વેશ્ચન ન વાંચો તો પણ તમારે અહીંયાથી સોલ્વ થઈ જાય. કેવી રીતે તો જો કે ટોટલ ઇનએક્સપિરિયન્સ્ડ છે 136, રાઈટ. એમાંથી મેરિડમાં ઇનએક્સપિરિયન્સમાં આવી ગયા 93. તો ઇનએક્સપિરિયન્સમાં કેટલા વધશે તો 136 માઇનસ 93 એટલે આવશે 43. એવી જ રીતે અધર એરિયામાં ટોટલ ઇનએક્સપિરિયન્સડમાં છે ટોટલ 1200, રાઈટ. ટોટલ 1200 છે ઇનએક્સપિરિયન્સડ, એમાંથી મેરિડમાં ઇનએક્સપિરિયન્સડ કેટલી છે તો 400. તો અનમેરિડમાં ઇનએક્સપિરિયન્સડ કેટલી આવશે તો આવશે 800 અને આ બેને એડ કરો એટલે આવશે 843, રાઈટ. હવે તમારે ખાલી આ ટેબલ એક ધ્યાનમાં રાખવાનું વચ્ચેની અનમેરિડનું, તો પણ તમારે કેલ્ક્યુલેશન થઈ જાય. હવે ટોટલ તમારે આવી ગયા 206, બરાબર. એમાંથી 43 ને ઇનએક્સપિરિયન્સ્ડ હતો તો એક્સપિરિયન્સ કેટલી આવશે 163. એવી જ રીતે આમાં તમે જુઓ તો ટોટલ 814 છે, રાઈટ. એમાંથી 800 ઇનએક્સપિરિયન્સ્ડ છે, તો વૈધી એક્સપિરિયન્સ કેટલી આવશે 14 અને ટોટલ 1020 છે, એમાંથી આ માઇનસ કરો તો પણ આવશે, અથવા તો આ બેને એડ કરો તો પણ એનો ટોટલ આવશે તમારા 177. એટલે બસ આખું ટેબલ તમારે થઈ ગયું. હવે ખાલી તમારે અહીંયા એક્સપિરિયન્સડ લખવાનું છે. એ બે રીતે તમે કરી શકો, આમાંથી આ માઇનસ કરો તો પણ આ થાય, અથવા તો આમાં 250 એક્સપિરિયન્સડ પ્લસ 163 આમાં એક્સપિરિયન્સડ, એ બેનો ટોટલ કરશો એટલે આવશે 430. એવી રીતે આમાં 87 પ્લસ 14 એટલે આવશે 101 અને એ બેનો ટોટલ કરો એટલે આવશે 540. Next is question 5. There are 1250 skilled and 400 unskilled workers in a private company in the year 2011. There were 220 female workers and of them 140 were unskilled. In the year 2012, the number of skilled workers was 1475 and of them 1300 were males. Out of 250 unskilled workers, 200 were males. In 2013,
there were 1700 skilled and 50 unskilled workers. Out of total workers, 250 were females, and of them, 40 were skilled. In the year 2014, there were 2000 workers, and of them, 2% were unskilled. Out of total workers, 300 were females, and of them, 10 were unskilled. Present the above data in the form of table. તમે ક્વેશ્ચન વાંચો તો તમને એમાં ત્રણ એટ્રીબ્યુટ્સ મળશે કે બધી પહેલા છે સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ, પછી જે ઇયર્સ અલગ અલગ ડિફરન્ટ ઇયર્સ આપેલા છે 2011, 12 છે, પછી 13 છે અને 14 છે, રાઈટ. અને એમાં છે મેલ્સ અને ફિમેલ્સ, એટલે ડિફરન્ટ ઇયર્સ આપેલા છે, બરાબર. અને એમાં પછી છે જેન્ડર, મેલ અને ફિમેલ, અને જે કાંઈ પણ મેલ અને ફિમેલ છે તે સ્કિલ્ડ પ્રમાણે બેઝ છે, સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ છે. એટલે બધાથી પહેલા ટેબલ તમારે આવી રીતે બનાવવાનું, ઇયર્સ 2011, 12, 13, 14. હવે છેલ્લા આપી દીધું ટોટલ, રાઈટ. આ ટોટલનું તમારે કદાચ કંઈ કામ નહીં પડે, કારણ કે ક્વેશ્ચનમાં તમને આખા વર્ષનું બધાયનું ટોટલ તમને કીધું નથી, ડિફરન્ટ ઇયર્સનું આપેલું છે. ડિફરન્ટ ઇયર્સનું હોય એટલે કદાચ તમારે ટોટલની જરૂર ના જ પડે, છતાં પણ આપણે લખ્યું છે. બધાથી પહેલા ઇયર્સ આપી દીધા, પછી સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ, અને પછી આપી દીધું મેલ અને ફિમેલ્સ અને એના સેપરેટ ટોટલ્સ, રાઈટ. બધાથી પહેલો સેન્ટેન્સ વાંચો તો there were 1250 skilled and 400 unskilled workers. કે બધાથી પહેલા તમારા 1250 સ્કિલ્ડ, રાઈટ. એટલે સ્કિલ્ડનો ટોટલ આવી ગયો 1250 અને 400 છે તે અનસ્કિલ્ડ છે, એટલે અનસ્કિલ્ડનો ટોટલ આવી ગયો 400. એના પ્રાઇવેટ કંપની ઇન ધ યર 2011, 2011, બરાબર. 1250 સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ છે 400. તો બધાથી ટોટલ કેટલો આવશે? બેને એડ કરો એટલે આવશે 1650. આટલું થઈ ગયું. હવે નેક્સ્ટ સેન્ટેન્સ વાંચો, નેક્સ્ટ લાઈન, કે there were 220 female workers and of them 140 were unskilled. કે ટોટલ 220 ફિમેલ વર્કર્સ હતા, એટલે ફિમેલ વર્કર્સનો ટોટલ 220 અને એમાંથી 140 અનસ્કિલ્ડ હતા. કે ટોટલ 220 ફિમેલ્સ અને એમાંથી 140 અનસ્કિલ્ડ. પછી નેક્સ્ટ સેન્ટેન્સ તમે જોવા જાઓ તો ઇન ધ યર 2012, નેક્સ્ટ યરની વાત કરે છે. 2011નો ડેટા તમારે હવે ફિલ કરવાનો. હવે તમે ગમે એવી રીતે કરી શકો, પહેલા લાસ્ટ કોલમ જુઓ તો પણ થાય, રાઈટ. તો પહેલા 1650 ટોટલ છે, એમાંથી મેલ્સ 220, બરાબર. અને એટલા મેલ્સ આવશે આમાં 1430, અથવા તો પહેલા આ કોલમ કરો તો પણ ચાલે, ગમે એમ રીતે કરો તો પણ ચાલે. ટોટલ 400, એમાંથી ફિમેલ્સ 140, એટલે ટોટલ આવશે મેલ્સ આવશે 260. એવી જ રીતે તમે હવે જોવા જાઓ તો હવે ફર્સ્ટ જે સ્કિલ્ડની કોલમ છે તે તમારે ફિલ કરો, તો એ પણ ફિલ થઈ જાય. કે ટોટલ મેલ્સ તમારી પાસે 1430 છે, રાઈટ. એમાંથી અનસ્કિલ્ડમાં 260 છે, તો રિમેનિંગ મેલ્સ વધ્યા એ સ્કિલ્ડ હશે, એટલે રિમેનિંગ વધ્યા 1170. અને એવી જ રીતે ફિમેલ્સ ટોટલ 220 છે, અને એમાંથી 140 ફિમેલ્સ અનસ્કિલ્ડ છે, એટલે 80 વધી સ્કિલ્ડ છે, એટલે તમારી ફર્સ્ટ કોલમ થઈ ગઈ કમ્પ્લીટ. એ જ રીતે 2012, કે the number of skilled workers was 1475, right. એટલે સ્કિલ્ડનો ટોટલ આવી ગયો 1475, and of them 1300 were males, અને એમાંથી 1300 મેલ્સ હતા, એટલે તમારે ફિમેલ્સ આવી ગઈ 175. આ બેને ખાલી સબટ્રેક્ટ કરવાનો, ટોટલ 1475, એમાંથી 1300 માઇનસ કરો એટલે તમારી ફિમેલ્સ આવી ગઈ 175. નેક્સ્ટ સેન્ટેન્સ છે, આઉટ ઓફ 250 અનસ્કિલ્ડ વર્કર્સ, કે ટોટલ 250 અનસ્કિલ્ડ વર્કર્સ છે, એટલે અનસ્કિલ્ડમાં ટોટલ 250, એમાંથી 200 મેલ્સ છે, તો ફિમેલ્સ કેટલા આવશે? ટોટલ 250 છે, એમાંથી 200 મેલ્સ છે, તો ફિમેલ્સ આવશે 50. અને ખાલી તમારે હવે ટોટલ કરવાનું, મેલ્સનો ટોટલ, એટલે મેલ્સમાં આમાં 1300 અને આમાં છે 200, બેને એડ કરો એટલે આવશે 1500. અને એવી જ રીતે ફિમેલ્સનું 175 પ્લસ 50 એટલે 225, અને ટોટલ આવશે, આ બેનો ટોટલ ખાલી તમારે કરી નાખવાનો, 1500 પ્લસ 225 એટલે આવશે 1725. 2012નું પણ થઈ ગયું. હવે 2013, in 2013 there were 1700 skilled and 50 unskilled
વર્કર્સ કે ટોટલ 1700 સ્કિલ્ડ અને 50 અનસ્કિલ્ડ વર્કર્સ હતા, રાઈટ? એટલે એ બેનો ટોટલ આવશે 1750. હવે આગળ સેન્ટેન્સ વાંચો કે આઉટ ઓફ ટોટલ વર્કર્સ 250 were females and of them 240 were skilled. કે જે કે આપણા 1750 ટોટલ છે એમાંથી 250 જે છે ત્યાં ફિમેલ્સ હતી, એટલે ટોટલ અહીંયા ફિમેલ્સ નંબર ઓફ ફિમેલ્સ આવી જશે 250 અને એમાંથી 240 જે છે તે સ્કિલ્ડ છે, એટલે સ્કિલ્ડમાં આવી ગયું 240, રાઈટ? આટલું સમજાઈ ગયું. હવે તમારે ખાલી કોલમ ફિલ કરવાની છે, તમે જેવી રીતે કરો તેવી રીતે ચાલે, ગમે એવી રીતે ચાલશે, રાઈટ? ટોટલ 250 ફિમેલ્સ હતી એટલે ટોટલ 2013 માં ટોટલ નંબર ઓફ સ્કિલ્ડ વર્કર્સ હતા 1700, એમાંથી ફિમેલ્સ 240 હતી એટલે મેલ્સ આવી ગયા 1460. એટલે આ કોલમ થઈ ગઈ કમ્પ્લીટ. હવે આ કોલમ લાસ્ટ કોલમ જો ટોટલ ને, તો ટોટલ 1750 હતા, એમાંથી 250 ફિમેલ્સ હતી તો 1500 મેલ્સ આવી ગઈ, એટલે મેલ્સ આવી ગયા તમારા 1500, બરાબર? પછી ટોટલ 1500 ટોટલ મેલ્સ છે, એમાંથી 1460 જે છે તે સ્કિલ્ડ છે, એટલે 40 વધશે એ અનસ્કિલ્ડમાં આવશે. અને એવી જ રીતે ફિમેલ્સનું ટોટલ 250 છે, એમાંથી 240 સ્કિલ્ડમાં છે, એટલે વધશે 10, એ આવશે અનસ્કિલ્ડમાં. મારે જેવી રીતે કોલમ તમારે ફિલ કરવી હોય તેવી રીતે કરી શકો. હવે આવશે 2014માં તમને કીધું છે કે there were 2000 workers and of them 2% were unskilled. કે ટોટલ 2000 વર્કર્સ છે, એટલે ટોટલ આવી ગયું 2000, એમાંથી 2% અનસ્કિલ્ડ, એટલે 2000 ના 2% કરો એટલે આવશે 40, એ છે અનસ્કિલ્ડ, રાઈટ? એટલે સ્કિલ્ડ કેટલા આવશે તો ટોટલ 2000, એમાંથી 2% અનસ્કિલ્ડ, એટલે 2000 માંથી 40 અનસ્કિલ્ડ, તો વૈધા 1960 સ્કિલ્ડમાં આવશે. નેક્સ્ટ સેન્ટેન્સ વાંચો તો આઉટ ઓફ ટોટલ વર્કર્સ 300 were females and of them, અને એમાંથી 10 were unskilled. કે ટોટલ 300 ફિમેલ્સ હતા, એટલે ફિમેલ્સમાં ટોટલમાં અહીંયા આવશે 300 અને એમાંથી 10 were unskilled, અને એમાંથી 10 અનસ્કિલ્ડમાં હતી, એટલે 10 આવશે, અહીંયા આવશે અનસ્કિલ્ડમાં ફિમેલ્સમાં 10. હા, તમારે ખાલી કોલમ્સ ફિલ કરવાની છે. કોલમ્સ તમે જે રીતે ફિલ કરો, પહેલા લાસ્ટ કોલમ ફિલ કરો તો પણ ચાલે, મિડલ કોલમ ફિલ કરો તો પણ ચાલશે, અને પછી રિમેનિંગ વધ્યું એ ફર્સ્ટ કોલમ. પેલા લાસ્ટ કોલમથી ચાલુ કરીએ તો ટોટલ 2000 હતા, એમાંથી 300 ફિમેલ્સ હતી, તો વધ્યા 1700 એ મેલ્સ આવશે. એવી જ રીતે આમાં કરો તો 40 અહીંયા છે, એમાંથી 10 ફિમેલ્સ છે, તો અહીંયા મેલ્સ આવશે 30, રાઈટ? અને પછી વધ્યું ફર્સ્ટ કોલમ સ્કિલ, અને માં તમે ટોટલ મેલ્સ જો તો 1700 ટોટલ મેલ્સ છે, એમાંથી ખાલી 30 અનસ્કિલ્ડમાં છે, તો સ્કિલ્ડમાં છે 1670. અને એ જ રીતે ફિમેલ્સમાં તમે જો તો ટોટલ છે 300, એમાંથી 10 અનસ્કિલ્ડમાં છે, તો વૈધા 290 સ્કિલ્ડમાં, બરાબર? અને એનો ટોટલ તો તમારે છે જ. બસ, પછી તમારે ટોટલ કરવું હોય તો કરી શકો, અથવા તો એની પણ જરૂર નથી. બીજા જે રિમેનિંગ સમ્સ વધ્યા હતા એક્સરસાઇઝ 2 માંથી છે, એમાં સેક્શન સી, ડી, સેક્શન ઈ અને સેક્શન એફ છે. હવે તમારા સેક્શન સી અને ડી જે કંઈ પણ સમ્સ છે, ટોટલ 5 સમ્સ છે, એ સોલ્વ કરવાની ટ્રાય કરજો, કારણ કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને સોલ્વ કરવાની ટ્રાય કરશું, રાઈટ? અને પછી એના પછીના લેક્ચરમાં રિમેનિંગ 4. Thank you for watching this video. If you have any doubts, you can write it in the comment section. Till then, stay safe and stay healthy.